ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 મે અને શનિવાર. હવામાનની વાત કરીએ તો મિત્રો, વાવાઝોડું બને છે અને ગુજરાત સાથે ડબલ ગેમ રમે છે. પહેલાં આપણે નિષ્ક્રિય વાદળો જોઈ લઈએ. તો આ નિષ્ક્રિય વાદળો આખા ભારતમાં તમે જુઓ, અંદોમાનને એમાં સક્રિય છે, આ કેરળમાં એમાં, બાકી નિષ્ક્રિય વાદળો છે. આ બપોર પછી સક્રિય થાય છે. હવે મિત્રો, આપણે જો અત્યારે જે વરસાદ પડી રહ્યો તે યુએસી જોઈ લઈએ, જે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર અરબી સમુદ્રમાં કોંકણ સુધી છે. 2 દિવસથી આઈએમડી જાહેર કરી રહ્યું છે, તે જોઈ લઈએ. આ વરસાદ પડવાનું કારણ અત્યારે જો આ યુએસી તમે અરબ સાગરમાં જોઈ રહ્યા છો, આ યુએસી તેના ટ્રફનું યુએસી બન્યું છે, જે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રને મુંબઈ સુધી છે, હલકું એવું, અને 700 એસપી એમાં ટ્રફ છે, તેના કારણે વરસી રહ્યો છે. હવે મિત્રો, આપણે જોઈએ તો અત્યારે જે વાવાઝોડું બનવાનું છે તે આ બંગાળની ખાડીમાં હાલ અત્યારની પરિસ્થિતિ મુજબ આ યુએસી બની ગયું છે. હવે આ યુએસી મજબૂત બની દક્ષિણ ભારતને ક્રોસ કરી અરબી સમુદ્રમાં આવશે અને ત્યાં મજબૂત બનશે. હવે તે ન્યા આવે તેનું આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ. આ મિત્રો 21 તારીખે બેલગાવી ત્યાંના તટ પાસે લો પ્રેશર બન્યું. જે યુએસી આપણે બંગાળની ખાડીમાં જોયું હતું તે દક્ષિણ ભારતને ક્રોસ કરી અહીંયા, અને આ યુરોપિયન મોડલ છે મિત્રો. હવે તમને થોડીક વિશેષ માહિતી આપી દઉં તો યુરોપિયન મોડલ હંમેશા સિસ્ટમ બાબતે સચોટ રહેશે, અને જે અમેરિકન મોડલ છે તે ટૂંકા ગાળાના વરસાદ માટે સચોટ હોય છે, પણ સિસ્ટમ બાબતે યુરોપિયન મોડલ હોય છે. અને આઈએમડી પણ પોઝિટિવ થયું છે, તેની કોઈ વાવાઝોડાની જાહેરાત નથી કરી, પણ વરસાદ સારો એવો બતાવી રહ્યો છે. કાલના અપડેટ, અત્યારે અપડેટ 9-10 વાગે થશે, પણ આપણે લેટ પડ્યું એટલે અત્યારમાં બનાવ્યો છે. આપણે કાલની અપડેટના નકશા જોઈ લઈશું સ્ક્રીન ઉપર. હવે મિત્રો, આ જે વાવાઝોડું અત્યારે બેલગાવી પાસે બન્યું એની થોડીક જાહેરાત માહિતી આપી દઉં તો મિત્રો, આ બેલગાવી રહ્યું એ કર્ણાટકનો ઉપરી છેડો છે. ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના ત્રણેયની બોર્ડર છે. અને બેલગાવીમાં મરાઠી ભાષા ચાલે છે અને મહારાષ્ટ્ર પોતાનું કહે છે, પણ ખરેખર તે કર્ણાટકનું છે. હવે અહીંયા જે આ સિસ્ટમ બની તે મુજબ વધારે મજબૂત બનતા બનશે, અને તે ક્યાં જાય છે ફરી પાછી રિટર્ન મારી આપણે ગુજરાતને ડબલ લાભ આપશે વરસાદનો. હવે મિત્રો, આ બની રહી છે, આ 22 તારીખ સાઈડે જાય છે. મજબૂત લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને વાવાઝોડા કેટેગરીએ ઈસીએમ મોડલ છે મિત્રો. જો આ 24 તારીખે મજબૂત થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોને લાભ આપી ફરી પશ્ચિમ એટલે કે આથમણી સરકવા માંડે છે મિત્રો. હજી ગુજરાતને આના પવનો અને વરસાદનો તો પૂરો લાભ મળશે, તે પણ આપણે સ્ક્રીન ઉપર જોઈશું. આ મિત્રો ગુજરાતથી દૂર પશ્ચિમમાં અરબી સમુદ્રમાં જાય અને હવે 27 રિટર્ન મારે છે. ફરી તમે જો દક્ષિણ તરફ સરકી ફરી પૂર્વ તરફ આવે છે અને વધારે શક્તિશાળી થાય છે. અરબી સમુદ્રમાં ઘૂમરી મારી રિટર્ન આવી ફરી મુંબઈના કિનારે અને દક્ષિણ ગુજરાતના કિનારે ટકરાય છે મિત્રો. આ ટકરાણી 29 તારીખે 28 તારીખે. ને આ જુઓ તમે, હજી દક્ષિણ ગુજરાત આ જુઓ બહુ સારો એવો વરસાદ પડશે, તે પણ સ્ક્રીન ઉપર જોઈ લે. પણ પહેલાં જીએફએસ જોઈ લઈએ. આ ડબલ ગેમ આપણી સાથે થઈ છે. વરસાદ ફરીને રિટર્ન આવે એવું હાલ યુરોપિયન મોડલ બતાવી રહ્યું છે. આ તમે જુઓ 23 તારીખની, આ 24 તારીખ ચાલુ થઈ. દક્ષિણ ગુજરાત અને વરસાદનો ખરેખર તો દરેક સિસ્ટમનો ટ્રેક દક્ષિણ પશ્ચિમમાં જ હોય ને તેની એ સાઈડ જ વધારે વરસાદ હોય છે, પણ એવું નથી. આપણને ગુજરાતને ફાયદો આપશે. આઈએમડી અત્યારે વધારે વરસાદ બતાવી રહ્યું, આ અત્યારે ભલે ઓછો વરસાદ બતાવી રહ્યું, પણ આ જ રસ્તે ચાલે એટલે આપણે વાવણી પાકી બધાને તૈયારી ફૂલ રાખી મિત્રો.
હવે આ રિટર્ન મારીને જો ત્યાર પછી પણ તે શેટી હોય છતાં આ રિટર્ન મારે છે. હવે ફરી પાછો વરસાદ ચાલુ થયો. ટકરાય પછી જુઓ તમે વરસાદ. હજી ઘણા ફારફેરો મોડલોમાં આવશે અને અમેરિકન મોડલને પણ આની સાથે ચાલવું પડશે. જો લાલની અંદર સફેદ વરસાદ બતાવી તીવ્ર વરસાદ છે. આ મિત્રો અત્યારે ભલે દક્ષિણ ગુજરાતને બતાવી રહ્યું, બાકી આપણે IMDનો ચાર્ટ પણ જોઈ લઈશું. આ મિત્રો GFS છે, અમેરિકન મોડલ. આ જો બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં 27 તારીખે બતાવી રહ્યું છે. આ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બતાવી રહ્યું છે 27 તારીખમાં. USA તો ત્યાં પણ અત્યારે છે જ, બનવા જ માંડ્યું છે. આજની પરિસ્થિતિ અત્યારે 17ની બંગાળની ખાડીમાં પણ તે GFS મુજબ હળવું રહે અને ફરી આ બને છે. આ અરબી સમુદ્રમાં તમે જુઓ બેલગાવી પાસે હળવું એવું લો પ્રેશર બની ફરી જમીન ઉપર ટકરાવી દેશે અને આ બાંગ્લાદેશ તરફી બંગાળની ખાડીની સિસ્ટમ છે. આ અમેરિકન મોડલ છે. હવે મિત્રો IMD વિશે આપણે જોઈ લઈએ. વરસાદ તો ચાલો મિત્રો 11 વાગે અપડેટ થયેલું, ગઈકાલનું છે. હજી આજે 9 વાગે અપડેટ થશે. આ તમે જુઓ 21 તારીખ, આ 22 તારીખે બેલગાવી અહીંયા વરસાદ બતાવી દો, વાદળી અને લાલ પણ બતાવે છે. આ તમે જો ગુજરાતની નજીક આવી ગયું. આ તારીખ 23 છે. આ 24 તારીખ છે મિત્રો. આ દક્ષિણ ગુજરાતને અને આપણે દક્ષિણ સૌરાષ્ટ્રના બોર્ડરને ટચ કર્યું. આ 25 તારીખે જો તમે સૌરાષ્ટ્રના અડધા ભાગને વાદળી એટલે 200 mm સુધીનો વરસાદ બતાવે છે. 130 mm સુધીનો. લાલ હોય તેમાં 200 mm. આ છેલ્લું 29 તારીખનું જો પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક કંસના ભાગોમાં એટલે વાવણી લાયક વરસાદ ખેતીમાં તૈયારી રાખવી. હજી મોડલોમાં ઘણા ફારફેર થશે, આપણે જોતા રહીશું મિત્રો. આ તમને પૂરી માહિતી અત્યારે જે રિટર્ન બતાવી રહ્યું છે યુરોપિયન મોડલ તે મુજબ બતાવ્યું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.